મતદાર યાદીમાં ચકાસણી માટેની કામગીરીમાં આધાર કાર્ડ સમાવાયું છે. એ ખરેખર વાંધાજનક વાત છે આપતો, કેમ કે એનાથી મતદાર યાદીમાં સુધારણાનો કશો જ અર્થ સરતો નથી. મતદાર યાદીમાં માત્ર ને માત્ર ભારતના જ નાગરિકો મત આપવા જોઈએ. કોઈ પણ ઘૂસણખોરને મત આપવાનો અધિકાર ના જ હોવો જોઈએ. આધાર કાર્ડના સમાવેશના કારણે મતદાર યાદીમાંથી ઘૂસણખોરોના નામ હટાવવા મુશ્કેલ લાગે છે, કેમ કે ઘૂસણખોરો પશ્ચિમ બંગાળ અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી સહેલાઈથી આધાર કાર્ડ બનાવી લે છે. આધાર કાર્ડ બનાવી લે તો એના આધારે તેઓ ભારતના મતદાર પણ બની જાય. પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને આસામ જેવા રાજ્યોમાં ઘૂસણખોરોની સંખ્યા ખાસી એવી વધારે છે. હવે ઘૂસણખોરોના વિસ્તારોમાંથી કોઈ દેશભક્ત ચૂંટાઈ આવે એવી શક્યતા ન જ રહે. એટલે જ કોઈ ઘૂસણખોર દેશનો વિધાનસભ્ય કે સંસદ સભ્ય પણ હવે બની શકે છે. આપણા દેશમાં ઓલરેડી ગઈ લોકસભાની ચૂંટણીમાં એક ખાલિસ્તાની અને એક આતંકવાદી ચૂંટાઈ આવ્યા છે. હવે ઘૂસણખોરોના કારણે પણ આપણા દેશની લોકશાહી માટે પણ જોખમ ઊભું થઈ જવાનું છે. પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરો પ્રત્યે ખૂબ જ મમતા બતાવવામાં આવે છે. વેરિફિકેશનમાં આધાર કાર્ડને સમાવવામાં આવ્યું હોવા છતાં બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકારને ડર છે કે ઘૂસણખોરોનું નામ કટ થઈ શકે. એના માટે જ હવે તૃણમૂલ કોંગ્રેસ ધમકી આપી રહ્યું છે કે એના નેતાઓ કહી રહ્યા છે કે એક પણ જેન્યુઅન વોટરનું નામ કટ થશે તો અમે વિરોધ પ્રદર્શન કરીશું. તૃણમૂલ કોંગ્રેસ માટે જેન્યુઅન વોટર એટલે કે ઘૂસણખોર. એટલે જ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ અને રાજ્ય સરકારની વચ્ચે ટક્કર થવાની સંભાવના છે, જેના વિશે ચૂંટણી પંચના અધિકારીને સવાલ કરવામાં આવ્યો હતો. જોકે ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું કે અમે તો અમારું કામ કરી રહ્યા છીએ. ટક્કરની કોઈ જ વાત નથી.